પીપાવાવ રાજધાની હોટલ ગ્રાઉન્ડમાંથી ડીઝલનું ટેન્કર, પેટ્રોલ, ડામર ગેરકાયદેસર વેચાણ ઉપર એસએમસીની ટીમ ત્રાટકી, 2 આરોપી ઝડપાયા। અમરેલી પીપાવાવ ચોકડી ઉપર રાજધાની હોટલ ના ગ્રાઉન્ડ ઉપરથી એસએમસીનો દરોડો, ડીઝલ, પેટ્રોલ, ડામરનું મોટું રેકેટ ઝડપાયું હતું। ડામર રાજસ્થાનમાં સપ્લાય કરતા હતા। પીપાવાવ પોર્ટમાંથી આવતા ટેન્કરમાંથી ગેરકાયદેસર ચોરી કરી ડીઝલ, પેટ્રોલ અને ડામરનો જથ્થો કાઢતા હતા। ચોરી કરેલું ડીઝલ 12,550 લીટરનું ટેન્કર જપ્ત કર્યું હતું। 300 લીટર પેટ્રોલ જપ્ત કર્યું હતું। 19 ટન ડામર અને 4 કાર સહિત કુલ મુદ્દામાલ જપ્ત કર્યો હતો। ઇલેક્ટ્રોનિક વોટર મોટર તેમજ બ્લોઅર તેમજ પાઇપ સહિતની સામગ્રી જપ્ત કરાઈ હતી। કુલ 34,17,920નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। આરોપી દિગ્વિજય ખુમાણ, સલીમ પઠાણ બંનેની ધરપકડ કરાઈ હતી। મુખ્ય આરોપી જય રાજવાળા સહિત અન્ય 3 આરોપી ફરાર હતા। 6 આરોપી સામે પીપાવાવ મરીન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો। ગુજરાત સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડાથી અમરેલી પોલીસની કામગીરી સામે સવાલો ઉઠ્યા હતા। રિપોર્ટિંગ બાય સૈનિક સોજિત્રા, અમરેલી।